आना जरूरी है। बहुत अच्छा है वेदर भी और शाम को ही ठंडक मिलता है, इसलिए मस्त आने का, घूमने का और एंजॉय करने का बीच का। તો હેલો મિત્રો, ફાઇનલી આવી ગયો છું તિથલ બીચ ઉપર। જોઈ શકો છો તમે મિત્રો, હંમેશા આવું છું ત્યારે બપોરના સમય આવું છું, તો પહેલી વાર ઇવનિંગ ટાઈમે આવ્યો છું, એ પણ ઓલમોસ્ટ 7 વાગવાની તૈયારીમાં છે મિત્રો। જોઈ લો અહીંયા પાર્કિંગ છે મિત્રો આ સાઈડ, અને અત્યારે હું એન્ટ્રન્સ કરવા જઈ રહ્યો છું અંદર જઈ રહ્યો છું મિત્રો। અહીંયા જોઈ શકો છો તમે ખૂબ જ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, કેમ કે સતત ગરમી પછી તમે જોઈ શકો છો લાગે છે અંદર લાગે છે કોઈ પ્રોગ્રામ ચાલી રહ્યો છે અત્યારે હાલમાં। તમે જોઈ શકો છો અહીંયા શૂટ થઈ રહ્યું છે કંઈક, આપણે એ લોકોને ડિસ્ટર્બ નહીં કરીએ, સાઈડ કાપીને જતા રહીએ મિત્રો। મિત્રો પાછળ કોઈ પ્રોગ્રામ ચાલી રહ્યો છે, એના કારણે એ લોકોને આપણે ડિસ્ટર્બ નહીં કરી શકીએ, પણ આપણે જે જગ્યાએ આવ્યા છે, જેના માટે આવ્યા છે, અહીંયા જોઈ શકો છો સનસેટ ઓલમોસ્ટ થઈ ગયું છે, થોડું જ બચી ગયું છે ને હું પણ પહોંચી ગયો છું મિત્રો। ઓલમોસ્ટ ટાઈમ પર જ આવી ગયો છે ને અહીંયા તમે જોઈ શકો છો સહેલાણીઓ હાલમાં જોઈ શકો છો, અને અહીંયા જોઈ શકો છો મિત્રો પર્યટકો કેટલા બધા છે, લાખોની સંખ્યામાં તો નહીં પણ મિત્રો હજારોની સંખ્યામાં તો છે એવું લાગે, કેમ કે આખો દરિયા કિનારો ઘેરાયેલો છે મિત્રો। તો જોઈ શકો છો ત્યારે બી વિડીયો બનાવે ત્યારે શરમ આવી જાય નહીં, કેમ કે તમે આવા પબ્લિક પ્લેસમાં આવીને વિડીયો બનાવી શકો તો પછી તમે કેપેબલ છો વિડીયો બનાવવા માટે। મારી પાછળ જોઈ શકો છો તમે એવી હાલત છે બધી, બધા ઉપર બેસેલા છે મિત્રો। માટે થોડું ઘણું છે, થોડી જ વારમાં ફોટો ક્લિક કરીને આપણને આપી શકે છે। જોઈ શકો છો અહીંયા કોઈ પણ પ્રકારનો ફોટો અર્જન્ટ કોપી જોઈતી હોય તો તમને અહીંયાથી મળી જાય છે મિત્રો। કેવી રીતે એક બાજુથી આવે છે આખું પાણી, અહીંયા મારી નીચે જોઈ શકો છો મેં ચપ્પલ કાઢી છે। વાવ, ગરમ ગરમ પાણી છે મિત્રો, એવું નહીં કે ઠંડુ હશે। જોઈ શકો છો તમે દરિયો કિનારો, અરે યાર પેન્ટ ભીનાઈ ગયો, કોઈ વાંધો નહીં, આવ્યો છું તો પછી ફરવા માટે, તો પછી આટલું તો સેક્રિફાઈસ થાય મિત્રો। પેન્ટ ભીનાઈ જાય એમાં શું છે મારું। જો મિત્રો તમે જોઈ શકો છો આમાં હું ગયા વખતે જ્યારે આવેલો હતો મારી ટીમની સાથે અહીંયા ટૂર ઉપર ફરવા માટે, ત્યારે ઓલમોસ્ટ હું અંદર સુધી નાવા ગયો હતો મિત્રો, પણ ત્યારે મારી પાસે કપડાં હતા, આજે કપડાં નહીં છે મારી પાસે, એટલે અંદર તો નહીં જઈ શકું, પણ ખાલી મજા લઈ શકું છું મિત્રો। તો મિત્રો જોઈ શકો છો નાના છોકરાને બિચારા ડરાવી રહ્યા છે, નાનું છોકરું ખૂબ જ ડરી રહી છે। સો મિત્રો તમે પણ તમારી ફેમિલી સાથે આવવા માંગતા હોય તો બિલકુલ આવી શકો છો। સાંજનો સમય પરફેક્ટ છે, વ્યૂ પણ સારું છે, ગરમી નહીં, બિલકુલ નહીં, મસ્ત ઠંડો પવન વાય છે, અને પાણી થોડું ઘણું ગરમ છે પણ સારું છે। અહીંયા આવીને નાહી શકો છો મિત્રો, પણ વધારે રાત પડે પછી પણ સારું નહીં, કેમ કે તમે પછી અહીંયા વધારે ફેમિલી સાથે આવો તો રિસ્ક નહીં લઈ શકો, પણ એના પહેલા તમે આવી શકો છો, બિલકુલ સારું છે બપોરના કરતા તો। સમજો અહીંયા આવ્યો મિત્રો, જોઈ શકો છો પાણી આવે છે, જો આ ગયું મારા પગની પાછળથી છેક ત્યાં સુધી ગયું, ભયંકર મોજા આવે છે મિત્રો, ડર લાગે એવા પહાડોની જેમ આવે છે। જોઈ શકો છો મોબાઈલ ભીનાવાની તૈયારીમાં છે, પણ કોઈ વાંધો નહીં, થોડું ઘણું વોટરપ્રૂફ છે એટલું વાંધો નહીં આવે। આ જોઈ શકો છો તો તમને કે સાંજનો સમય બિલકુલ મસ્ત છે, અને સમરના ટાઈમે તમે ચોક્કસ તમારી ફેમિલી સાથે અહીંયા આવી શકો છો। જો મસ્ત પાણીમાં બેસ્યા છે અહીંયા ને વાતો કરવા લાગી ગયા છે મિત્રો, આ જ મજા છે મિત્રો। જોઈ શકો છો તમે અહીંયાનું લુક જોઈ લો મિત્રો, કેટલા બધા લોકો છે હાલમાં, બ્લોગર છે, બ્લોગ બનાવી રહ્યા છે ઘણા બધા, જેને ઇન્ટરેસ્ટ છે બધા બનાવી રહ્યા છે। બ્લોગ બનાવવા પૂરતો નહીં બનાવતા મિત્રો, આ અમારી એક જાતની મેમરી રહી જાય છે, અને મેમરી સાથે સાથે એન્જોય પણ થાય છે મિત્રો, અને લાંબા સમય સુધી આપણે જોઈ શકીએ છીએ પાછા વિડીયો, એટલે પીપલ આર એન્જોયિંગ।
ખૂબ જ ડર્ટી છે મિત્રો, એટલે એટલું બી સારું નહીં. એટલે લોંગ સમય સુધી આવી રીતે તમે પાણીમાં પડી રહો તો મને નહીં ખબર ફાયદાકારક છે કે નુકસાનકારક. મને લાગે છે ત્યાં સુધી બોડીને થોડું ઘણું નુકસાન થશે એવું લાગે, કેમ કે સોલ્ટી વોટર છે અને સાથે સાથે ખૂબ જ ડર્ટી પણ છે. જોઈ શકો છો જેટલું ક્લીન હોવું જોઈએ એટલું ક્લીન તો નહીં મળે, કેમ કે સીનું વોટર જ એવું હોય. પણ મેં જોયું છે સાઉથમાં પણ ગયો છું, કેરેલા બાજુ, એ બાજુ પાણી એકદમ સારું છે, પણ એ બાજુનો દરિયા કિનારો થોડો ઊંડાણમાં જાય છે, એટલે તમે દરિયા કિનારે નાહવા માટે પણ ડરી જાવ છો એવી હાલત છે મિત્રો. પણ એ બાજુ થોડું ઘણું વોટર ક્લીન છે, તમે બ્લુ ડાર્ક જેવું જોઈ શકાય છે, પણ અહીંયા એનાથી આખું અલગ છે. ઓલમોસ્ટ મળ દેખાય છે, ખાલી આમાં માટી જ દેખાય છે, બાકી કંઈ જ નહીં દેખાતું. તેમ છતાં જોઈ શકો છો મજા લઈ રહ્યા છે બધા. શું કરીએ, તો અંધારું થઈ ગયું છે, ખૂબ જ એન્જોય કરી. પણ એકલો હતો એટલે એટલું બધું પણ નહીં, પણ વિડીયો બનાવીને આમ તેમ ફર્યો, મજા આવી. અને થોડું ઘણું ઇન્ટરેસ્ટ હતો કે ફોટા લઉં ને, મારો ફોન સારો નહીં એટલે ક્લિયરિટી નહીં આવે, એના કારણે ફોટોવાળા અંકલ પાસે ગયો હતો ને, થોડા ફોટા પણ ક્લિક કરાવ્યા અને પછી એને કીધું કે મારા વોટ્સઅપમાં સેન્ડ કરી દો. 100 રૂપીસ લીધા પણ કોઈ વાંધો નહીં, કેમ કે ફોટા થોડા ઘણા સારા હોવા જોઈએ. એના કારણે એ ફોટા લેવાની ચક્કરમાં એક મારે સેક્રિફાઈસ કરવું પડ્યું. મિત્રો જોઈ શકો છો ચપ્પલ ગાયબ થઈ ગઈ મિત્રો. ત્યાં હું હતો જોઈ શકો છો. ફોટોવાળા ભાઈએ કીધું કે તમારી ચપ્પલ વિરુદ્ધ દિશામાં મળશે, એટલે કે હું ત્યાં ઉભો હતો તો ત્યાંથી મને આ દિશામાં હવે જવું પડશે, જેના કારણે મારી કદાચ ચપ્પલ કોઈ જગ્યાએ પથ્થરમાં હશે એમ કરીને મારે શોધવી પડશે. ને એના કારણે અત્યારે હું અપોઝિટ સાઈડમાં જતો છું અને જતા જતા મને આ એક જ ચપ્પલ મળી છે, જોઈ શકો છો. એ બી આ પથ્થરોમાંથી મળી ગઈ છે મિત્રો. સો મિત્રો ફરતા ફરતા જોઈ શકો છો મારી ચપ્પલ મને મળી ગઈ છે. અહીંયા જો પથ્થરમાં છે મિત્રો. હવે મારી બંને ચપ્પલ મને મળી ગઈ છે મિત્રો. ખુશ છું મિત્રો. જો આ દરિયામાં તમારી કઈ વસ્તુ ખોવાઈ જાય ને તેમ છતાં જો તમને મળે તો પછી કંઈક અલગ જ ફીલ થઈ ગયું મિત્રો. તમે સમજી શકો છો યાર, આ દરિયામાં મારી વસ્તુ તણાઈ ગઈ ને પછી એને શોધવી ખૂબ જ મુશ્કેલ છે. પણ દરિયા એવો છે, દાનવીર છે મિત્રો, કંઈ પણ અંદર જાય એને રિટર્ન કરી આપે છે અને એના કારણે મને બંને ચપ્પલ મળી ગઈ છે. નાઉ આઈ એમ હેપી એન્ડ આઈ એમ રેડી ટુ ગો, બીકોઝ ઓલરેડી ઓલમોસ્ટ ઇટ ઇઝ લાઇટલી બ્લુમી મિત્રો. અંધારું થવા ગયું છે ને એના કારણે હવે સિક્યુરિટી વધી રહી છે, ઉપર પોલીસવાળા પણ આવી ગયા છે. હવે ધીરે ધીરે અહીંયા કોઈને રહેવા નહીં દે મિત્રો, એટલે આખું ખાલી થઈ ગયું છે. તમે જોઈ શકો તમે શરૂઆતમાં આવી ત્યારે કેવું હતું. ધીરે ધીરે અહીંયા ખાલી મેઇન એન્ટ્રન્સ પર છે, બાકીના બધા ઉપર જતા રહ્યા છે મિત્રો. તો મારે પણ જવું પડશે મિત્રો. 7:30 વાગ્યા છે. ફાઇનલ નજારો જોઈ લો નાઇટની. તો મિત્રો ફાઇનલ નજારો જોઈ લો. 7:30 વાગ્યા છે ને અંધારું થવાની તૈયારીમાં છે અને ઉપર લાઇટ ચાલુ છે, એના કારણે થોડું ઘણું અજવાળું જેવું દેખાય છે. પણ આ બાજુ ડાર્ક થવાની तैयारी છે મિત્રો. આખું मस्त બધા बैठा છે મિત્રો बाहर की साइड. सो भाभी आपको मैं अभी पूछना चाहूंगा कि यहाँ का जो तिथल का भी एनवायरनमेंट लग रहा है बहुत ही अच्छा पवन आ रहा है, उसके साथ साथ बहुत ही सुकून भरा ऐसा फील हो रहा है अभी के लिए. तो आपको क्या लगता है कि अभी शाम के टाइम पे यहाँ आना जरूरी है, वो भी फैमिली के साथ, सही रहेगा कि नहीं? नहीं, आना जरूरी है. बहुत अच्छा है वेदर भी और शाम को ही ठंडक मिलता है, इसलिए मस्त आने का, घूमने का और एंजॉय करने का बीच का. फुल फैमिली के साथ में आने का और फ्रेंड्स को भी लेके आने का. अभी फ्रेंड्स लोगों के साथ आना है तो कभी भी आ सकते हैं, लेकिन फैमिली के साथ बिल्कुल शाम का नज़ारा बिल्कुल सही रहेगा. देख लो यहाँ पे बहुत सुकून फील होता है मित्रों. शाम के समय में आप यहाँ पे आ सकते हो. तो भी सपोर्ट करना है और सब्सक्राइब भी कर देना. आप भाभी कहाँ से हो? मैं आसाम से. ओ आसाम से भाभी. और मेरा हस्बैंड भैया इधर का है. गुजरात के. ओके.